નમસ્કાર દર્શક મિત્રો, પીએમ મોદીના સીજેઆઈ ચંદ્રચૂડના ઘેરે ગણેશ પૂજામાં જવા પર મોટો વિવાદ થયો છે. શિવસેના યુબીટી સહિત વકીલોએ ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. તો મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ચંદ્રચૂડના ઘરે પીએમ મોદી દેખાતા વિવાદ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. વિરોધ પક્ષના નેતાઓ અને વકીલોએ મુખ્ય ન્યાયાધીશની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા પર સવાલો ઉઠાવ્યા છે. તો વિરોધ પક્ષના નેતા શરદ પવારે કહ્યું છે કે જો બંધારણના રક્ષક આ પ્રમાણે રાજનેતાઓને મળશે તો લોકોને શંકા જશે. વડાપ્રધાને મુખ્ય ન્યાયાધીશ સાથે આટલા નજીકથી વાત ન કરવી જોઈએ. મને એવું લાગે છે કે એવી પરંપરા છે કે એવા કેસમાં કે જેમાં ન્યાયાધીશ અને પાર્ટીનો કોઈ સંબંધ હોય તો તેઓ પોતાને કેસથી અલગ કરી લેશે. હવે મને લાગે છે કે ચંદ્રચૂડ સાહેબે હવે પોતાને આ કેસથી અલગ કરી લેવા જોઈએ. આ સાથે જ તેમણે શિવસેના યુબીટી નેતા સુનિલ પ્રભુને મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર નાર્વેકરના નિર્ણયને પણ પડકાર્યો હતો. ત્યારબાદ એડવોકેટ પ્રશાંત ભૂષણે પણ વડાપ્રધાન મોદીના મુખ્ય ન્યાયાધીશના ઘરે જવા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે નવાઈની વાત એ છે કે મુખ્ય ન્યાયાધીશે ખાનગી મુલાકાત માટે નરેન્દ્ર મોદીને તેમના ઘરે આવવા દીધા. આનાથી ન્યાયતંત્ર માટે એક ખરાબ સંકેત મળી રહ્યા છે. ન્યાયતંત્ર કે જેના પર નાગરિકતા અધિકારીઓની સુરક્ષાની જવાબદારી છે અને તે સુનિશ્ચિત કરે છે કે સરકારે બંધારણ હેઠળ રહીને કામ કરે છે, એટલે ન્યાયતંત્ર અને કારોબારી અલગ રહેવું જોઈએ. ત્યારબાદ વકીલ ઇન્દિરા જયસિંહે સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે ટેગ કરીને આ મુલાકાતની જાહેરમાં નિંદા પણ કરી હતી અને તેમણે એવું કહ્યું હતું કે આ ઘટનાને જોતા હવે મુખ્ય ન્યાયાધીશની સ્વતંત્રતા પર ભરોસો ઉઠી ગયો છે. આ મામલે આજે મોટા પ્રમાણમાં વિરોધ થયો છે. તે મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે ગણેશ પૂજામાં સામેલ થવું એ કોઈ અપરાધ નથી. શુભ કાર્યક્રમો, લગ્ન અને અનેક સમારોહમાં ન્યાયતંત્ર અને રાજનેતા મંચ પર સાથે હોય છે, પરંતુ વડાપ્રધાન જ્યારે મુખ્ય ન્યાયાધીશના ઘરે પૂજામાં સામેલ થાય છે તો ઉદ્ધવ સેનાના સાંસદ સુપ્રીમ કોર્ટની અખંડિતતા પર સવાલ ઉઠાવે છે. આ કોર્ટ માટે શરમજનક અને ન્યાયતંત્રનું અપમાન છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીજેઆઈ ચંદ્રચૂડના ઘરે જે ગણેશ પૂજામાં ગયા તેને લઈને હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિવાદ વધી રહ્યો છે. વિરોધ પક્ષના નેતાઓ અને સિનિયર વકીલો પણ હાલમાં વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ન્યાયતંત્ર ઉપર સવાલો ઊભા કરે તેવી પરિસ્થિતિ છે અને ન્યાયાધીશની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા પર સવાલો ઊભા થાય તેવી આ પરિસ્થિતિ છે. ધન્યવાદ દર્શક મિત્રો.